હાલો મિત્રો, બધા કેમ છો? મજામાં? આજે આપણે વાત કરીશું પહેલી તારીખની. પહેલી તારીખ કાલે છે, ત્યારે નિફ્ટીની એક્સપાયરી છે તેની વાત કરીશું, અને બેંક નિફ્ટી છે એની વાત કરીશું. પહેલાં આપણે વાત કરીશું બેંક નિફ્ટીની. જ્યાં સુધી બેંક નિફ્ટીમાં 51,700 આ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે બેંક નિફ્ટીમાં ટ્રેડ લેવાનો નથી. 51,700 બ્રેક થાય એટલે આપણે 51,900 અને 52,100 સુધીનો ટાર્ગેટ મળી શકે છે. જ્યારે આ 51,700નું લેવલ બ્રેક થાય ત્યારે આ લેવલ ઉપર ખાસ ફોકસ રાખજો. આ લેવલ બ્રેક થવું જ જોઈએ. આ થાય એટલે આપણે 51,900 અને 52,100 સુધીનો ટાર્ગેટ મળી શકે છે સી સાઈડનો. બરાબર? આ જે લેવલ હું કહું એ તમે ખાસ નોટ કરતા જજો. અને જો કાલ 51,350 જે લેવલ અહીંયા આવશે, 51,350, જો આ 51,350 બ્રેક થયું તો આપણે 51,000 સુધી બેંક નિફ્ટી નોન સ્ટોપ આવી શકે છે. 51,000 સુધી. જ્યારે 51,350 બ્રેક થાય ત્યારે માનો કાલ આ બાજુ રેન્જમાં ખુલે માર્કેટ અને પછી આ લેવલ બ્રેક કરે 51,350 ત્યારે, અને જો અહીંયા ઓપન થાય આ સાઈડ ઉપર અને આપણું 51,700 બ્રેક કરે તો આપણે આ બે ટાર્ગેટ મળી શકે છે. જ્યાં સુધી આ રેન્જમાં રહે ત્યાં સુધી આપણે ટ્રેડ લેવાનો થતો નથી બેંક નિફ્ટીમાં. આ રેન્જ વચ્ચે રહે એટલે આપણે બેંક નિફ્ટીને એવોઇડ કરવી પડશે. બેંક નિફ્ટીનો એક પણ ટ્રેડ લેવાનો નથી. હવે વાત કરીશું આપણે નિફ્ટીની. નિફ્ટીની આપણે વાત કરીશું. કાલ નિફ્ટીની એક્સપાયરી છે એટલે એની વાત કરીશું આપણે હવે. નિફ્ટીમાં કાલ બહુ સારી મૂવમેન્ટ આવી શકે છે, બહુ જ સારી. એટલે નિફ્ટી માટે કાલ બધા ખાસ તૈયાર થઈ જજો. નિફ્ટીની એક્સપાયરી છે એટલે બહુ જબરજસ્ત મૂવમેન્ટ નિફ્ટીમાં આવી શકે છે. એટલે કાલ બધા તૈયાર રહેજો બધા નિફ્ટી માટે. નિફ્ટીમાં આપણે ત્યારે ટ્રેડ લેવાનો થાય છે કે જ્યારે 25,000, જો આ લેવલ 25,000 બ્રેક થાય એટલે આપણે ટ્રેડ લેવાનો થાય. ક્યારે? જ્યારે 25,000 આ લેવલ બ્રેક થાય ત્યાં સુધી ટ્રેડ લેવાનો થતો નથી. અને હા, જો કોઈને આ જે રેન્જ છે, આ રેન્જ હું તમને કહું છું 24,970 થી 25,000 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય એ લોકોને થોડું રિસ્ક લેવું હોય તો સી સાઈડનો ટ્રેડ લઈ લેજો. આ રેન્જ વચ્ચે માર્કેટ ઓપન થાય 24,970 થી 25,000 વચ્ચે રેન્જમાં ઓપન થાય એટલે સી સાઈડનો ટ્રેડ લઈ લેજો. અને તમે 24,950નો એસએલ રાખજો. કેટલો? 24,950નું લેવલ બ્રેક ન થાય ત્યાં સુધીનો તમે એસએલ રાખજો. અને સી સાઈડ માટે તમે 25,100, 25,150 અને 25,200 આ ટાર્ગેટ કાલ નિફ્ટીમાં મળી શકે છે. ક્યારે? જ્યારે 25,000 બ્રેક થાય ત્યારે. અને જો કોઈ લોકોને રિસ્ક લેવું હોય તો આ મેં તમને જે લેવલ કીધું 24,970 અને 25,000 આની વચ્ચે ઓપન થાય ને તો પણ ટ્રેડ લઈ લેવો. અને એનો એસેર રાખવો પડશે તમારે 24,950નો. અને જો આ ટ્રેડ ચાલશે એટલે આ ટાર્ગેટ મળશે આપણે 25,100 અને 25,150 ને 25,200. કાલ એટલી મૂવમેન્ટ આવી શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર? ચાલો હવે આપણે કાલે મળીશું. અને જો તમને આ એનાલિસિસ સારું લાગતું હોય તો તમે આને શેર કરજો, આપણી લિંકને, અને આપણી યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીએ આપણે લાઈવ ટ્રેડિંગમાં.